દુઃખ હોય ક્યારેક ધર્મ ને કસોટી મારી બાવાના એ રાજની દીવી મારા બાપા વિમલની દીવી ધર્મને દુઃખ ક્યારેક ધર્મને દુઃખ આવે શું લેવા વસ્તી દેવીની કીધી કરે એને ઓળખે ને હિમાલયનો માર્ગ બતાવે છતાંય માસના દીકરાને કોઈ દી મરી ન વાસે ભાઈ પતઈ રાજા હતો મારી નાત ભૂલી ગયો દેવી પડદે આવીને વાત કરતી હતી મારી વસ્તી મારા દીકરા મારા પતઈ મારી પાવાની દીવી મારી પાવાની દીવની વાત સાંભળ દીકરા તને પડદે વાત કરું છું તારા દુઃખમાં આવીને ભાગ પાડું છું મને વલય કરવા દે આ પ્રદર્શન કરવાનું રવા દે बसती हमसे नहीं बसती हमसे नहीं नाम ले तो आज भी तारी भक्ति करवानो बंद કરી દઉં દીકરા હું એક માં છું મારા બાપ મને ઓળખી લે અને જ્યારે જ્યારે તને દુઃખ આવે તારા દુઃખની માલપા જો ભાગ નો પાડવા આવી ઊભી રહું પણ દીકરા મને સારું હોતું નથી હું તને પડદે વાત કરું છું બરોબર છે ના મને તો આજ બી તારી ભક્તિ કરવાનું બંધ કરી દો માં ક્યાં જાય એલા એક બાળક હોય એને તમે રિહાતા જોયું હશે પોતાના માવતરથી રિહાઈ જાય રોઠી જાય પણ માં છે ને આલે બેટા તારે જે જોઈ નહીં તને આપું પણ રવા દે મારાથી રિહામાં મારાથી રોઠમાં મને તારી વગરની પલગડી જાય ને મને હસનારી બાપ હસના વગરની ખાધો બને મારી પાવાની દી જેના કાંઠે હસડા ન હોય અને સરોવર ખાડો બની જાય ને એ મારી પાવાની દેવી બોલે બેટા મારા પતાય મને ઓળખી લે ના મળે મને આપ દર્શન દે રાજા ટી હઠ બાળક ઘોડા હઠ મેલે મિત્રો એ તો રાજા બનાવી દીધો તો બહુ જીત કરીને દેવી સામે કોઈ ઝઘડો ન કરાય એની સામે કોઈ જીત ન કરાય
એનાથી પાસ કરો પાસારેનો વાત મળે તો રાજમાં રાખીને તો રહો નગર મળી તારા પગથિયા ઉતરી સીમારે ઉભો રહું પણ સાંભળ મળે આ બગીચો મારા બાપ ભીમલાની દેવી આ બગીચો લૂંટાવતી મને રાજમાં રાખીશ તો રહીશ મારા ગરીબ હરિપરી જગ્યામાં બેટા તમારી વસ્તીના બોલ્યા સાંભળો છો અને મારી વસ્તીના જો રોતાના હોડા ન લોશો ને તેથી મને ભીમલાની જેલ મને કોઈ લાગી જાય બાપ એની પાસે જાણ ન થવાય અજાણ લેવાય અજાણ ના કોઈ દી નો ક્ષેત્ર મારા બાપ અને એની ના ઉપર કામ ન કરાય એની ના ઉપર પગ ન મંડાય પતાય ને ના પાડતી બેટા પણ સમજો નહીં આપ દર્શન માંગ્યા બેટા બાપ તને આપ દર્શન દઈશ હમણાં માના નવલા નોરતા આવે છે મિત્રો આઠમ નો તહેવાર આવે આઠમ નો દિવસ આવે બેટા અને પાવાની દેવી તને દર્શન દેવા ન આવું પણ પેલા દેવીએ સેજ્યો હતો બાપ મને ઓળખી લેજે દીકરાઓ તારા રાજની માલબા નાની નાની બાળાને રમાડજે સતીના શબ્દ જાય નહીં સાંભળ બેટા કદાચ તારે મારા દર્શન નો ભાવ છે ને આપ દર્શન નો ભલા માણસ તો 9 લાખ લોબડિયાને વિશે બધાળી સૂરજના તેજને ઝાખું પગવું પડે આવું માનું તેજ હોય બાપ એના આપ દર્શન આપણે નો કરીએ કીએ બપોરનો સૂરજ હોય તમે કોકની ટાકી નજર માનજો કેટલી ઘણી જોઈએ
બેટા જા હું તને આપ દર્શન આપીશ. રાણી મંગળને કીધું તું કે હું દીકરો તો આપું પાવાની દેવી, પણ બેટા હું જયારે માંગુ ત્યારે મને રમાડવા દેજો. પણ ધર્મ ને સતાય નતું ઓળખી. દેવીના દિલ દીકરા હતા ને, આ વાડી એની છે બાપ, આ બગીચો એનો છે મિત્રો. પણ બાપ એ તેથી માએ સમજાવ્યો તો બેટા હું તને દર્શન દેવા આવું ત્યારે મધુરો દારૂ નો પીતો. આમાં ઘણા ક્ષેત્રાઈ ગયા ભાઈ. હા, નશામાં ઘણા ક્ષેત્રાઈ ગયા. માને ઓળખી નો ક્યાં. અને નાની નાની બાળાને રમાડતો ને બેટા શું લેવા કે તારા રાજની માલપા દર્શન દેવા આવું મને ઓળખી લેજે બાપ. તેથી આ જમનો જમ આવે મારી નાચ સોને શણગાર સજી મારી બાવાની દેવી દર્શન દેવા ઉતરી મારી ખમ ખમ ઘુઘરીનો ગમકાર. આ તો લાંડો નવાજ બની ગયેલો ભાઈ. ના પાડી દે બેટા નાની નાની બાળાને રમાડજે, મોટી બાળાને રમાડતો નહીં. વાત ભૂલી ગયો દેવી. મારી બાવાજી દીદી પણ એવડા